દાહોદ લોકસભા ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડ દ્વારા સિંગવડ તાલુકામાં જિલ્લા પંચાયત સીટો પર મીટિંગનું આયોજન કરાયું। દાહોદ 19 લોકસભા ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડ સિંગવડ તાલુકામાં આવેલી નાની સંચેલી બાલગોટા છાપરવડ અને સુડિયા જિલ્લા સીટ પર મીટિંગ યોજવામાં આવી, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લાના ઇન્ચાર્જ અને છત્તીસગઢના પ્રભારી નરેશભાઈ બારિયા અને દાહોદ જિલ્લાના પ્રમુખ રાકેશભાઈ બારિયા, સિંગવડ તાલુકાના પ્રમુખ પ્રવીણ ડામોર, સંજેલી પ્રમુખ અલ્પેશભાઈ, જયેશભાઈ સંગાડા, વિપુલભાઈ ડામોર, કિરણભાઈ ચારેલ ભુરિયા, નિલેશભાઈ, રમસુભાઈ હઠીલા, રણજીતભાઈ અને કોંગ્રેસના આપના તમામ કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં લોકોને અલગ મિજાજમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભારે જનસમર્થન મળી રહ્યું, જેમાં આમ આદમી પાર્ટીના નેતા દ્વારા મતદારોને સમજાવવામાં આવ્યા। અહેવાલ સુરેશ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ સાથે પંકજ ડાયરા। અગાઉ સાંસદ રહી ચૂકેલ છે, ઘણી કામગીરી કરેલ છે અને આપણી દાહોદની જનતાની હૃદયની અંદર, તમામ લોકોના હૃદયની અંદર એક આગવું સ્થાન ધરાવતા એવા આપણા સૌના આદરણીય સન્માનીય એવા શ્રીમતી ડોક્ટર પ્રભાબેન તાવિયાડનું આપણે છાપરવડ મુકામે સૌના સ્નેહથી આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ। સાથે સાથે આપણી દાહોદના લોકસભા ઇન્ચાર્જ અને પૂર્વ આપણા ઉમેદવાર એવા નરેશભાઈ બારિયા સાહેબનું પણ છાપરવડની પવિત્ર અને પાવન ધરા પર આપણે સ્વાગત કરીએ છીએ। સાથે સાથે જયેશભાઈ સંગાડા, દાહોદ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાકેશભાઈ બારિયા સાહેબ, સાથે સાથે વરિષ્ઠ આમ આદમી પાર્ટીના નેતા એવા રમસુભાઈ હઠીલા સાહેબનું પણ આપણે સ્વાગત કરીએ છીએ। સાથે સાથે અમારે દુધિયાના ભૂતપૂર્વ તાલુકા પંચાયતના સભ્યશ્રી એવા કિરણભાઈ ભુરિયાજીનું પણ આપણે આ ધરા પર હાર્દિક સ્વાગત કરીએ છીએ। સાથે સાથે આ વિધાનસભા લડેલા એવા વકીલ તરીકે ઓળખાતા શ્રી નિલેશભાઈ નિસરતાનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ। સાથે સાથે વજયસિંહભાઈ તેમજ મારા બહુ જૂના ઉત્સાહી અને યુવાન ક્રાંતિકારીઓ તેમજ મંચ પર બિરાજમાન નામી અનામી સૌ મહાનુભાવોનું હું મારા હૃદયના ઉમળકાભેર અને સ્પંદનોથી હાર્દિક સ્વાગત કરું છું।